નારાયણ વાસુદેવાય નમઃ. સનાતન ધર્મની જય. ભારત માતાની જય. નીતિ શાસ્ત્ર વચન પ્રમાણે જીવન હોય તો જીવનમાં પરિવર્તન આવી તમારામાં સદગુણોનો વિકાસ થાય છે. એટલે એવા ચાણક્ય બીજા વિદ્વાન લોકોએ જે નીતિશાસ્ત્રના વચનો કયા, વિદુર અને બધા, એનો શાસ્ત્રમાં વાંચન, શ્રવણ, મનન કરી અને જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. પોતાનું કલ્યાણ કરવા માટે સજ્જન માણસે સંત પુરુષ, સાધુ પુરુષનો સંગ કરવો જોઈએ. પોતાને અભિમાન ત્યાગી અને સંતના શબ્દો સાંભળી અને જીવનમાં પરિવર્તન કરવું જોઈએ. તમે ગમે તેવા જ્ઞાની હોય પણ કદી મૂર્ખને ઉપદેશ આપવો નહીં અને મૂર્ખની સંગત કરવી નહીં. આ જગતમાં કાળ સર્વ પ્રાણી પદાર્થને જીર્ણ કરે છે અને પરીક્ષણ કરે છે. એટલે જીવનમાં બહુ અભિમાન કરવો નહીં. કાળ છે એ રાત્રે ને દિવસે આપણી જિંદગી ખાય છે, એટલે કે આપણું જીવન ખાય છે. તો સમજીને જીવનમાં હરિભજન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. યોગ્ય સમયે જ ભાગ્ય પલટાય છે. તમારા સમય પાકે એટલે તમારું ભાગ્ય આપોઆપ પલટાય. એટલે જ્યારે જેટલું મળવાનું હોય અને જ્યારે મળવાનું હોય ત્યારે જ તમને એટલું મળે છે. એટલે ખોટી ચિંતા કરવાનું ત્યાગી દેવું. સમય પરિવર્તનશીલ છે એટલે સમયને માન આપી યજ્ઞ, તપ, દાન, સેવા તરત કરવાનો વિચાર રાખો. સ્થૂળ સમય અને સૂક્ષ્મ સમયને સમજી કાળની ગતિ ઓળખવી. જે અત્યારે હાલ વર્તમાન છે એ વર્તમાનમાં જે શક્ય બને એ હરિભજન કરવું, પરમાર્થ કરવું, સેવા કરવી અને મા બાપની સેવા કરવી એ તમારા સામે પર્યાય શબ્દ છે કે અત્યારે હાલનો તમારું વર્તમાન સુધરશે એટલે આપોઆપ ભૂતકાળ ને ભવિષ્યકાળ બે સુધરી જશે. અને ગમે ત્યાં જીવનમાં પારકા ધનની અપેક્ષા બહુ રાખવી નહીં. અને હરામનું ધન તમે લેશો તો તમને હરામી બનાવી દેશે. એટલે જીવનમાં હરામનું ધન લેવાની અપેક્ષા રાખવી નહીં. અજાણ્યા માણસનો કદી પણ ક્યારેય વિશ્વાસ કરવો નહીં. કે અજાણ્યો ખોરાક હોય, અજાણ્યું ફળ હોય કે ફૂલ હોય તો એનો કદી સ્પર્શ ના કરવો, પણ એને અખતરા પણ ના કરવા. જો તમને ખ્યાલ ના હોય અને અખતરા કરશો તો ઘણી વખત મુશ્કેલીમાં મૂકી જશો. જીવનમાં સત્ગુણ, સત્ય, ધર્મ, વર્તનથી આવે છે અને સત્ય જ્ઞાનથી જીવનનું કલ્યાણ થાય છે. એટલે જીવનમાં સદાચાર, પરોપકાર કરતા રહેવું જેથી તમારા જીવનનું કલ્યાણ થાય. જીવન નાશવાન છે, જીવન અનિત્ય છે અને હંમેશા પરિવર્તનશીલ છે. તો જીવનને અનિત્ય પણ યાદ રાખી પરમાર્થ, સેવા, ભક્તિ જીવનમાં કરતું રહેવું જોઈએ. જીવન, બાળપણ, યુવાની, ઘટપણ પછી મૃત્યુ થવાનું જ છે. તો જીવનમાં બધાને પ્રેમ કરો અને તમારા અભિમાનનો ત્યાગ કરો અને હું કંઈક છું, હું કંઈક જાણું છું, બધા મને માન આપે એવી અપેક્ષાનો પણ તમે ત્યાગ કરો. સદકાર્ય માટે ધન કમાવવું જરૂરી છે,
તમે ધન કમાવો પણ નીતિવાળું ધન કમાશો તો તમારા જીવનમાં પ્રગતિ પ્રકાશ થશે. અનીતિનું ધન તમારા ઘરમાં આવશે તો ઘરમાં તમને એમ થાય કે મેં ધન કમાયું, પણ એ તમારા રોગ થવાથી જતું રહે, અથવા કોઈ લાલચુ માણસ આવે અને એ લાલચમાં તમારું જાય, સટ્ટા બજારમાં જાય, જુગારમાં જાય. એટલે નીતિમત્તાવાળું કમાણી છે તો એ તમારા જીવનનું પ્રગતિ કરાવશે. જીવનમાં નિંદાને પાત્ર થાય એવું કોઈ પણ વર્તન કરવું નહીં, અને કોઈની સાથે ખરાબ વ્યવહાર કરવો નહીં, અને સૌને ગમે એવું વર્તન વ્યવહાર કરવાથી તમારી પ્રતિષ્ઠા વધે છે. તમે જીવનમાં યાદ રાખો કે ઘરથી સ્મશાન તમે જઈ શકવાના નથી, એટલે સ્મશાન સુધી તમારે બીજાનો આધાર લેવો પડે છે. એટલે આ હું કરું અભિમાન રાખો છો, પણ તું જાતે સ્મશાનમાં જઈ શકતો નથી. એટલે તારું મૃત્યુ થાય ત્યારે 4 ડાઘો તને સ્મશાને પહોંચાડે છે. એટલે જીવનમાં અભિમાન કરવો નહીં અને હરિભજન કરવું. સમય બહુ જ કિંમતી વાન છે. સમયને સમજો, સમયને ઓળખો અને સમયનો સદુપયોગ કરો. સમયને બરબાદ કરનાર સ્વયં બરબાદ થઈ જાય છે. એટલે સમયની કિંમત સમજવાની છે. આપણે જો બાળપણ હતું, યુવાની હતી, એ જતી રહીને ઘટપણ આવ્યું, હવે આ ઘટપણે જતું રહીને મૃત્યુ આવશે, તો એ આપણને જાગૃત થાય છે, સમયને ઓળખતા હોય તો આપણે હરિભજન દ્વારા આપણા જીવનનું કલ્યાણ કરવાનું છે. હંમેશા જગતમાં સ્વાર્થી લોકો પોતાનું કામ કઢાવવા સંબંધ રાખે છે, અને સ્વાર્થ જ્યાં પૂરો થાય ત્યારે એ આપણાથી જુદો થાય છે. એટલે ખાલી તમને પ્રેમ સ્નેહ બતાવે, પણ એના સ્વાર્થ માટે બતાવે છે. એટલે સ્વાર્થીને ઓળખી એવા જણનો ત્યાગ કરવો. પોતાના વખાણ પોતાના મુખથી ના કરવા. પોતાના ગુણ્યના કે પોતાના પરાક્રમના વખાણ પોતે કરશે તો એ મૂર્ખમાં ગણાય છે. અને બીજું, પોતાનું થયેલું અપમાન કદી પણ કોઈને કહેવું નહીં, કારણ કે એ તમે બીજાને કહો એટલે એ તમારી ખામી જાણી જાય, અને સમય આવે એ તમારો જે અપમાન હોય એ તમારા વીક ગુણ જાણી અને તમને સમાજમાં નીચા બતાવવાનો પ્રયત્ન કરે. જીવનમાં કદી સ્વતંત્રતા તમને મળી હોય તો એને સ્વસંદતામાં ખપાવી અને તમારા જીવનનું અધોગતિ કરાવશો નહીં. તમે સ્વતંત્રતા કહો, પણ સ્વતંત્રતા એ શેની સ્વતંત્રતા છે? તમારા જીવન જીવવાની તમને સ્વતંત્ર, તમારે હરિભજન કરવાની સ્વતંત્ર, પણ સ્વસંદતા તમે તમારામાં કુટેવો કાઢશો, તમારામાં વ્યસનો આવશે, એટલે સ્વસંદતાથી તમારો સંગ ખોટો થશે અને તમારા જીવનનું પતન થશે. એટલે જીવનમાં હંમેશા હરિભજનનો આગ્રહ રાખવું અને ધર્મ મર્યાદાનું પાલન કરી અને બીજાને ઉપયોગી થવાનો આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. મહાપુરુષોના જ્ઞાન ધર્મ ઉપદેશમાં કોઈ સંશય કરવો નહીં, અને હંમેશા એમના ધર્મનો વિશ્વાસ શ્રદ્ધા રાખી અને જીવનમાં ઉપયોગ કરવો. પૂછ્યા વગર કોઈને સલાહ આપી નહીં. કોઈ તમને પૂછે નહીં, તમને સલાહ આપી નહીં. અને ગમે તે 2 જણા વાત કરતા હોય એમાં કદી માથું મારવું નહીં. વિવેક જ્ઞાન વિના તમે એમાં માથું મારો અને તમારું અપમાન થાય અને તમારામાં મનમાં મૂંઝવણ ઊભા થાય કે આ કરતાં ના કીધું હોત તો સારું હતું. એટલે કદાપી આપણે જાણતા ના હોય તો 2 જણાની વાતમાં માથું મારવું નહીં. અને વિવેક જ્ઞાન વૈરાગ્ય વિના ધર્મનું પાલન થતું નથી, અને વિવેક વિના
ધર્મની જાગૃતિ નથી થતી. બોલો શિયાવર રામચંદ્ર